પોલીસ અત્યારે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો છે તેમના દારૂ શોધી રહી છે, પરંતુ બુટલેગરો ચાલાક છે, તેમણે માલ સંતાડી દીધો છે અને પોલીસને દારૂ શોધવાના ફાંફા પડી રહ્યા છે। જ્યારે બીજી તરફ આદેશ છે ડીજીપીના કે 3 દિવસ પ્રોહિબિશન ડ્રાઈવ પણ ચલાવો અને કેટલા કેસ કર્યા તેની વિગત પણ આપો, અને જો તમે નીલ કેસ કર્યો તો તેના કારણો પણ આપવા પડશે। અને ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં હવે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને હવે મામલો પહોંચ્યો છે મહેસાણા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે અને લઠ્ઠાકાંડના કારણે 10 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે અને ત્યાર પછી ડીજીપી GS મલિકે આદેશ આપ્યા છે કે તમામ જિલ્લાના SP, તમામ પોલીસ કમિશનર અને IG 3 દિવસ પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવે અને ત્યાર પછી આ પ્રોહિબિશનના કેસોના આંકડા પણ રોજબરોજ ગાંધીનગર સુધી પહોંચાડે। પરંતુ હવે સમસ્યા તે દેખાઈ રહી છે કે બુટલેગરો ચાલાક છે, હોશિયાર છે, તેમણે તેમનો મોટા ભાગનો માલ છે તે ઠેકાણે કરી દીધો છે અને અત્યારે પોલીસ તેમના વિસ્તારમાં ફરી તો રહી છે, પરંતુ તેમને મોટી માત્રામાં વિદેશી દારૂ મળી નથી રહ્યો। કેવળ ને કેવળ દેશી દારૂની ભઠ્ઠીઓ કે પછી વોશ છે તે ઝડપી રહ્યા છે, તોડી રહ્યા છે। અને જે પ્રકારે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો ત્યાર પછી સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર દોડતું થયું છે, પરંતુ આ બુટલેગરોને લાંબા ટાઈમ માટે ડામવા માટે અને પોલીસ અધિકારી કે કર્મચારીઓને ભવિષ્યમાં તકલીફ ન પડે તે માટે જો આ પોલીસ વિચાર કરે તો આ બુટલેગરોના સૌથી વધારે પાસાના પેપરો પણ બનાવવા જોઈએ અને તડીપારના પેપરો પણ બનાવવા જોઈએ, કેમ કે ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ આગામી સમયમાં માહોલ છે તે શાંત રહેવાનો નથી, કેમ કે વિધાનસભાનું સત્ર છે તે ચાલુ થવાનું છે અને સંભવત આ લઠ્ઠાકાંડના મામલે આ સત્ર 3 દિવસીય તોફાની પણ બને। અને ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હવે સક્રિય બની છે, અલગ અલગ વિસ્તારોમાં વિરોધ કરી રહી છે અને જે પ્રકારે આ મામલો ઉપસ્થિત થયો છે તેમાં પોલીસ તંત્ર અને ભાવનગરનું પોલીસ છે તેને નિષ્ફળતાનો મામલો આ વિપક્ષ છે તે ઉઠાવી રહ્યું છે અને વિરોધ હવે પહોંચ્યો છે મહેસાણામાં, કેમ કે ગઈકાલે કોંગ્રેસ દ્વારા આક્રમકતા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી આજે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો છે આ દારૂના મામલે। બંધ કરો ભાઈ, બંધ કરો દારૂ જુગારના હપ્તા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો દારૂ જુગારના હપ્તા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો દારૂ જુગારના હપ્તા બંધ કરો ભાઈ, બંધ કરો દારૂ જુગારના હપ્તા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો દારૂ જુગારના હપ્તા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો દારૂ જુગારના હપ્તા રાજીનામું આપો, રાજીનામું આપો, ઇન્કલાબ જિંદાબાદ સરકારો રાજીનામું આપો।
આમ જે પ્રકારે ભાવનગરનો લઠ્ઠાકાંડ ઊભો થયો છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયામાં લોકો તેમનો આક્રોશ છે તે પણ ઠાલવી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ પણ હવે મેદાને આવી છે અને આ મામલે સરકાર અને ગૃહ વિભાગને સતત તે ઘેરી પણ રહ્યા છે અને વિપક્ષના આ નેતાઓ વિરોધ પણ દર્શાવી રહ્યા છે. જોઈએ હવે જે પ્રકારે આ મામલો અત્યારે ગુંજી રહ્યો છે, આ મામલો ક્યાં સુધી પહોંચે છે, કેમ કે 4 પોલીસ કર્મચારી અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરો તો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં પણ હવે મોટી કાર્યવાહી થઈ શકે તેવી એક શક્યતા પણ હાલ જોવામાં આવી રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.